ગુજરાત એટીએસને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સામે ચાલી રહેલા ઓપરેશનમાં વધુ એક મોટી સફળતા મળી છે। અગાઉ ધરપકડ કરાયેલા 8ની સઘન પૂછપરછ બાદ એટીએસે વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેનાથી આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા 13 થઈ છે। એટીએસનો દાવો છે કે આ મોડ્યુલ ગુજરાતમાં જૈશ એ મોહમ્મદ નેટવર્ક સ્થાપિત કરવા, યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યું હતું। એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ નેટવર્કમાં નવા વ્યક્તિઓને લાવવાના હેતુથી 3 અલગ અલગ દાવત કાર્યક્રમનું આયોજન કર્યું હતું। કે કેટલાક ઇસમો જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંકળાયેલા છે। મૌલાના મસૂદ અઝહરની જે જૈશ એ મોહમ્મદનો એક આતંકવાદી છે, એની કિતાબો આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા, એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો। સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહીમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી। સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો। આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે, એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી।